આ કોવિડ આવ્યું ને ત્યારથી મંદીનો માહોલ સર્જાઈ ગયો હતો. એમાં બી આપણે એવા લોકોની જોડે ધંધો નથી કરતા જે લોકો આપણને એડવાન્સ પેમેન્ટ નથી આપતા કે આપણને યાર રિસ્ક લાગે છે કે આને ઉધારે માલ આપીશું અને પેમેન્ટ નહીં કરે તો એ ગાલખાત કોણ સહન કરશે? એ ગાલખાત સહન કરશે તમારી ઇન્સ્યોરન્સ કંપની. કારણ કે જો ગાલખાત થઈ તો ઇન્સ્યોરન્સ તમે લઈ શકશો, જે ઇન્સ્યોરન્સ ચૂકવશે તમને એ પૈસા. હું કયા ઇન્સ્યોરન્સની વાત કરું છું એ તમે સમજવા માંગતા હોય, કોણ લઈ શકે, કઈ હોય એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હું જે ઇન્સ્યોરન્સની આજે વાત કરવાનો છું એને કહેવાય છે ટ્રેડ ક્રેડિટ ઇન્સ્યોરન્સ. 8મી સપ્ટેમ્બર 2021ના દિવસે એની નવી ગાઈડલાઇન્સ IRDAI જાહેર કરી હતી અને એમાં એવું લખ્યું હતું ચોખ્ખે ચોખ્ખું કે 1 નવેમ્બર 2021થી આ નવી ગાઈડલાઇન્સ લાગુ થઈ જશે. હવે ટ્રેડ ક્રેડિટ ઇન્સ્યોરન્સ એનો મતલબ આપણે જે ઉધારે માલ વેચીએ છીએ એમાં આપણા પેમેન્ટનું ઇન્સ્યોરન્સ થાય. એનો મતલબ કે જો પેમેન્ટ આપણને નથી મળતું તો એવા સંજોગોમાં એ પેમેન્ટ આપણને ચૂકવવાની જવાબદારી રહે છે આપણી ઇન્સ્યોરન્સ કંપનીની, જેની સામે આપણે એક પ્રીમિયમ ચૂકવવું પડશે ઇન્સ્યોરન્સ કંપનીને. તો હવે હું એના જે મેઇન ટર્મ્સ છે એ ટર્મ્સ તમને જણાવવા માંગુ છું. સૌથી પહેલાં તો આ ઇન્સ્યોરન્સ કોણ લઈ શકે? તો કોઈ પણ વેપારી જે પોતાની સર્વિસીસ કે ગુડ્સ વેચે છે તે. એના સિવાય કોઈ પણ ફેક્ટરિંગ કંપની લઈ શકે. ફેક્ટરિંગ કંપની એટલે એવી કંપનીઓ હોય છે જે કંપની પોતાનું જેટલું પણ ઉઘરાણી હોય ને એ ઉઘરાણી ડિસ્કાઉન્ટ ઉપર બીજા કોઈને વેચી કાઢતી હોય છે. એટલે મારે તમારી જોડે અગર જો લાખ રૂપિયા લેવાના છે ને એવા બીજા 10 જણા છે તો 10 લાખ રૂપિયા થઈ ગયા, તો એ હું કોઈને 10 લાખની ઉઘરાણી 8 લાખમાં કે 9 લાખમાં વેચી દઉં, કારણ કે મારે તરત પૈસા જોઈએ છે. એને ફેક્ટરિંગ કંપની કહેવાય. એના સિવાય બેંક્સ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે ટ્રેડ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વડ હોય એ લોકો પણ આ ઇન્સ્યોરન્સ લઈ શકે. કઈ કઈ પ્રકારના રિસ્ક આમાં કવર્ડ હોય? તો કોઈ પણ જાતની ઇન્સોલ્વન્સી એટલે નાદારી જાહેર કરી દે આપણો કોઈ પણ ગ્રાહક, તો એ રિસ્ક કવર્ડ છે. એના સિવાય એ જાણી જોઈને પ્રોટેક્ટિવ ડિફોલ્ટ કરે છે કે નાદાર નથી થયા તો પણ એ પેમેન્ટ નથી ચૂકવી શકે આપણે જેટલો ટાઈમ આપ્યો છે એમને એમાં, તો પણ આપણને આ પોલિસીનો લાભ મળી શકે. અને આ પ્રકારનું જો પેમેન્ટ નથી થઈ શકતું તો જે બાયર ફસાયો છે એમને ફાયદો થઈ શકે, બેંક ફસાઈ છે કે કોઈ પણ કન્સાઇનમેન્ટ એજન્ટ છે એમને આનાથી ફાયદો થઈ શકે. અરે પેમેન્ટ નહીં, આપણો માલ આપણે કોઈના માટે બનાવ્યો એનું રિજેક્શન થાય ને તો પણ આમાં કવર્ડ હોય છે. એટલે માની લો આપણે કોઈ પણ કંપની માટે માલ મોકલ્યો પણ એ કોન્ટ્રાક્ટના ટર્મ્સ પ્રમાણે નથી મોકલ્યો તો આપણને એનું રિફંડ મળી શકે, ઇન્સ્યોરન્સમાં કવર થઈ શકે. એટલું જ નહીં, આપણે કોઈ પણ કંપની માટે સ્પેશિયલ પ્રકારનો કોઈ પ્રોડક્ટ બનાવી છે જે પ્રોડક્ટ આપણે બીજે ક્યાંય નથી વેચી શકવાના, તો એ પ્રોડક્ટ અગર જો આપણે ડિસ્પેચ કરીએ એની પહેલાં જ ઓર્ડર કેન્સલ થઈ જાય, પ્રોડક્ટ આપણી જોડે બનેલી છે, તો એવા સંજોગોમાં એ પ્રોડક્ટની જેટલી કિંમત થાય એ પણ ઇન્સ્યોરન્સમાં કવર થઈ જાય. અને જો અગર આપણી જે કલેક્ટિંગ બેંક છે, આપણા જે બાયર છે જેમને આપણે માલ વેચ્યો છે એમણે પેમેન્ટ કરી દીધું પણ કલેક્ટિંગ બેંકમાં કંઈક પ્રોબ્લેમ થાય છે અને બેંકના કારણથી આપણી સુધી પેમેન્ટ નથી પહોંચી શકતું, તો એવા સંજોગોમાં એ પણ આ ઇન્સ્યોરન્સમાં કવર થઈ ગયું. પછી તમને સવાલ થશે તો એવું શું છે જે આ પોલિસીમાં કવર્ડ નહીં હોય? એ બી તમને કહી દઉં છું. સૌથી પહેલાં રિવર્સ ફેક્ટરિંગ આમાં કવર્ડ નથી. એટલે માની લો મારે અગર કોઈને ઉઘરાણી છે તો હું એમને કહું કે યાર તમારે ભલે 6 મહિનાનો આપણે ક્રેડિટ પીરિયડ છે, મારે હમણાં પૈસા જોઈએ છે 1 મહિનાની અંદર તમે મને પૂરું પેમેન્ટ કરી દો, તમને હું 5% કે 10% કે જે પણ કેશ ડિસ્કાઉન્ટ ચાલતું હોય એટલું આપી દઉં. તો જે 5% પેમેન્ટ નથી આવ્યું એને હું કંઈ ઇન્સ્યોરન્સ કંપની જોડથી ઉઘરાણી નહીં કરવા જઈ શકું કે મને આ પાર્ટીએ 5% પેમેન્ટ ઓછું આપ્યું. એના સિવાય કોઈ પણ ગવર્મેન્ટ એજન્સી છે એ પણ આમાં કવર નથી, જે અલગ અલગ પોલિસીમાં મેન્શન કરેલી હશે કઈ છે. એના સિવાય કોઈએ પણ આપણને ફાઇનાન્શિયલ ગેરંટી આપી છે એ પણ કવર્ડ નહીં હોય. અને એના સિવાય કોઈ પણ જાતના નિયમમાં બદલાવ થાય છે જે ઇન્સ્યોરન્સ કંપની આપણને જણાવે છે એ બી આમાં ઇન્ક્લુડ થઈ શકશે. આમાં છે ને પોલિટિકલ રિસ્ક પણ કવર્ડ હોય. એટલે માની લો તમે વેપાર કરો છો બહારગામ ક્યાંય, એટલે બીજા કોઈ દેશમાં કોઈની સાથે, તો એ દેશમાં અગર કોઈ પણ જાતની ઇન્સ્ટેબિલિટી આવી ગઈ, માની લો તમે અફઘાનિસ્તાન સાથે વેપાર કરતા હોય અને ત્યાંથી તમારે પેમેન્ટ લેવાનું બાકી હોય ને આવું થઈ ગયું અફઘાનિસ્તાનમાં, પછી શું કરવાનું? એ પણ આમાં કવર થઈ જાય. આમાં ઘણા બધા પોઈન્ટ્સ છે પોલિટિકલ રિસ્કમાં, પણ જો અગર માની લો એ દેશને ભારત દેશની જોડે યુદ્ધમાં આમને સામને આવી જાય તો પણ કવર થઈ જાય. એ દેશમાં અંદર કોઈ સિવિલ વોર થાય છે, બીજી કોઈ જાતની પ્રોબ્લેમ થાય છે તો એ પણ કવર થઈ જાય. આ પોલિસીમાં પણ બહુ જ વસ્તુઓ ડિફાઇન કરેલી હશે અને આપણા ચોપડા આ એજન્સી રેગ્યુલરલી જોશે. અને એ શું કહેશે કે સૌથી પહેલાં તો એ લોકો અપ્રૂવ કરે એ લોકોને જ આપણે ક્રેડિટ ઉપર માલ આપી શકીશું. ક્રેડિટ પીરિયડ કેટલો હશે એ નક્કી હશે, કેટલું ઉધારી આપણે આપી શકીશું એ પણ આમાં નક્કી હશે. આ હતા મેઇન પોઈન્ટ્સ ટ્રેડ ક્રેડિટ ઇન્સ્યોરન્સના. 1 નવેમ્બરથી નવા નિયમો લાગુ પડે છે, પણ અત્યારે બી તમારે જો વધુ માહિતી જોઈએ છે તો SBIમાં જે આપણા દેશની સૌથી મોટી બેંક છે એમાં તમે વધુ માહિતી લઈ શકશો.
આ એપિસોડની માહિતી તમને ગમી છે તો બસ એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.